આયો ચોકન પચ્ચીન આયો ખાવા આયા હોય હા બેટી અને તમે હેતરો લઈને આયા ઓલ આયો પેલા પડ્યા તા પાણી તો વચ્ચે વચ્ચે મેલ્યો આ તોડી નાખો આમ સોના મણા વચ્ચે પેલા કીટાણુ થાય હોય એ કીટાણુ કાળો આટલું તારા ડોહાન બોલે ને આટલું ને આટલું તારી વહુના બોલ આ પાણી કે તારો કાકો તોડે લે લે તમને જી બરતો તો તમે ધોર નાખો આયા હોય શીખવાડવા તે બસ આપણી બસ પંચાયત દોઢું બોલતા આવડે લે બસ જેના ભાડી ગયા હોય પંચાયત કરતા વાત કરો સેવા કરો સેવા તો લે આટલી ઉંમરે થાકી હે ને તમાર ડોહો કટુ કાકા શાંતિ રાખો ખોટું મન ખોરાવો ને તમે આ બધું વાકરા કરો ને તમારા છોકરાને શીખવાનું મારા હું નહીં બોલવાનું મારો બરાબર છોકરો તાર કોણે ફાટ્યો નહીં એટલે અમે હો બધી મકા મેં ફાટેલા હો તો અમારે ઘેર હું કરવા આવો તમે અમે તમને તેરાયા હોય એ ના બોલાય તમે સોના મના ટકો હોય પણ ઓય જ્યારે છોકરા. સોના મના હોય છોકરા આ તારા ડોહાને મોનાલીન બોલ લે મોનાલીન બોલ આપણે તો ગોબરાજી બેહવા કોલા આપણે તો કોઈ નહીં બોલવું આપણે તો આ હેડે ઘેર યાર તો ઘરે તેરાયા તા જો સોના મના આયા હોય મારો હું વટા બોલતો ને કે કિતાબ ભીખું તો તે પેલા દોત થજી રહી કાળા શરીરમાં નવરા એક બટાઈઓ ના એક ખાવા લે ને તો મોટા બોલો નહીં આવો હું તને હાચું કહી તારો વેસ ના થઈ ગયો એ છોકરા બધા એક તો કન્ફ્યુઝન હોય બોકા પાડી રહ્યું તું તો ઉમર જો આમ અરે યાર આતે કરીને મન ખોરાવી આઈ રહ્યા એ છોકરા એ નહીં કોઈ તાવા છે એ વાત કરી સોન સોન ઈટ સોન અને કો તારા કાકા હોય સોન ખાલી ઈટ સોન ભાજી નાશો અમને તા મંડો આ ખાલી આને તમે આ પાવન કરી એટલું જ છે આ હોય. વાયના માં તાકાત ના હોય છોડવાની શીખવાડવું હોય ને તમારે જઈને છોકરા શીખવાડો તો સોના મોડો એ છોકરા બધા આ ગોમને પોચ મુરસાઈ દેખાતા નહીં તને તાન બોલો 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 આપણે એને મુજે બોલ બોલ કરો દે વાપરવા મોયનું ના, ના. આમ આગળ આય શાંતિ રાખો આમ આગળ આય કોક છપકો આલોય ને મગજમાં બોલો, બોલો. પુત્રા તને કોઈ શરમ બરમ આવક નહીં આવતી લે હની આટલી શરમ ઉંમરે આ તારા ડોહાન તું કોમ કરાવી લે એ તો આખો દાર પડ્યા રહી તો કોમ તો કરવું પડે તાન કેમ કોમ કરવું પડે એટલે તમે તાને. આ આટલાથી મોટા કર્યા એ કોમ નહીં કર્યું એમને તાન એ તો અહીંયાની જિંદગી હતી એ તો કોમ કરી અમે નહીં કરતા હું તમે શું કરો કેજો આ કોમ આનો કરાવી કોમે જઈને નહીં આવ્યો પાહો એટલે આખું દુનિયા કોમ કરે હે અને આ મોટા માવતર થઈને તો એની સેવા કરો લે આવો ટાઈમ પછી ફરી નહીં મળે તો આ તમને કરીએ કહું વાળ્યું. છે, બે ટાઈમ ખાવાનું નહીં આલતા તોહરું ભરી ગઈંડો માવતર થાય તો એને ખાવા જોવે ને બધું જોવે હા નાના છોકરા જેવું મન થઈ જાય ડોવાનું તો તને ખબર હે પેલા હે અને ત્યાં આટલી ઉંમરે તું હેરાન કરી અને આ હેઠળ લેવા નીકળી આટલી ઉંમરે હવે નેન ચકરી આટલી બે હથરા લઈને આયા હી બનાવું પડે એટલી લાવું કોઈ હા ગોબરાજી હા અને આર્યો છોકરો બીજું હેરાન કરે કોઈ ઘરમાં બોલ બોલ કરે શણકા કરે કોડારી ખાવા હાલે ટાઈમે ખાવા આલયમાં ખારું ને મોડું ને એવું હોય છે ચેવડી ખાવું કશું ખારું મોરું નહીં હોતું તમારા નાટક કઈ તો આ તમે બોના કાઢો ને એટલે એ એનો પણ આ જોજો આપણા હોમું જ આટલું બોલે તો એકલો તો હું નહીં બોલતો તારા હવે તું એ નહીં બધા હંગાતા આવ્યું હી એ નહીં ઉધર એ રે ઘરમાં તારી કોનાલે નરકમાં ને ઓનો એક જ ઉપાય છે બોલ તારા ડોહાની સેવા ચાકરી કરવાની કે નહીં કરવાની અતે મીચો ના પારી આ જે કામ કરે છે જે ખાય છે એ ખાહી અને તમને એટલી બધી દયા આવતી હોય તો તમે તમારે ઘેર લઈ જો એટલે અમાર ઘેર એટલે હા ગોબરાજી આ ઘર કના નામે કેજો પાલી મને આનું ઘર તો બધું મારા નામે જ છે તમારા નામે છે ઓય એ છોકરા આ તો તમે તમારા વહુનું બે જણા ઘરની બહાર નીકળી જજો અમારા ભાઈની સેવા અમે કરશો લે આવી તમારી કોઈ જરૂર નહીં આવા એ નહીં આવા છોકરા રાખીને કરવાના હું જે મા બાપની સેવા ના કરી એટલે હા તમે આ કહો ઘરની બહાર નીકળી જાઓ બે જણાનો કહી દેજો ગોબરાજી એ છોકરા તું તાર વહુ ને છોકરો બધા જતો રહ્યો ઘરની બહાર બરાબર હવે પણ ખવડાવશો બેટા હોવે હલ્યા તારી આ તો આગેવાને કાઠું કર્યું લ્યા હું મારા પરિવારને લઈને બધાને ચોકન છે આ મને કાઢી મેળશી તો માફી માંગવી પડશે રોવું પડશે નક જસપાલ તું જો કાકા કાકા ભૂલ થઈ ગઈ મારે તું પણ હવે જાય દવા ભૂલ થઈ ગઈ મારી હવે નહીં કરું બસ હવે તમને હેરાન નહીં કરું હવે ચોન પસ્તાવું પસ્તાવાથી યાર બહુ થાય હવે હવે રોવાના દાડા આયા ને હવે નહીં કરું બસ હવે તમને હેરાન નહીં કરું આ મોના વાદે યાર
આગેવાન મને બહુ હું હા. નોકરીથી આવું ને તો હા. આખું દાડો બર કરે પછી મારા કાકાને કેવું પડે એટલે આ બૈરાના ત્રાસથી તું તારા ડોન બોલતો હતો ઓય એના કારણે હું બોલ્યો આ મારા કાકાને. એમ નહીં એ બૈરી તો તું હમણાં લાવ્યો તારો ડોહો તને આટલાથી આટલો મોટો કરે એની ઈંદુક તને જ એવડા વખત દેખાતું બસ તારી વહુને સમજાય કે હા પણ નહીં માનતી હું કહું કે મારો બાપ છે જ હું એના એ નહીં, એવો એ ખારો લાકડાનો એ ના બોલતી હોય ને, બસ. કપાવાનો હોય. એ ના બોલતી તો એને કાઢી મેલી કર. આગેવાન હું કહેતી હોય ખબર એ તો હા કે ચોક મેલ્યા હો બુદ્ધા આશ્રમમાં મેલ્યા તો એમ કુ ના મારો કાકો હી મુઈ એ ચોકન મેલ્યા હો કાં તો હું ખાલી ના હું નાટક કરતો તો આ ખાલી માર પાહન રહે ને એ માટે ઓહ એ તો તારે એમ કહેતી હતી કે મેલ્યા હો બુદ્ધા આશ્રમમાં નકચોક રોડ વચ્ચે મેલ્યા હો તો મજા આવી તું એમ કર તું એને વેચતા કરી એટલે એને ખબર પડે તને એરા અનાથ આશ્રમમાં મળ્યા હોય તો તું આજ બધું વાત તાણી. એ તો કરવા મેલ્યા આવી વાત કરી તમારી જેવા પંચાયત કરવા આવી તો બધું થાય પછી પણ તારે અરે, સાચી શિખામણ આલવા આવીએ કોઈ ખોટી શિખામણ કરવા નહીં આવતા હા? તારી વહુને સમજાય પણ મારા હવે એને રાખવી જ નહીં હું હાલ જ એને પિયોર મેલ્યા આવું. પિયર રે આપણા જે માતર રે ને એ ભગવાન જ ચીલ્યા ઈવન તમે સારી રીતે રાખશો એટલે તમારા ઘરમાં કોદાર કંકાસ થાય જ નહીં આ તો કશો વાંધો નહીં હું હાલ અને એને મેલ્યા આવું મૂળ માં ડોહો બે જણા રહ્યા હું રધીને ખવડાય એના કપડા ધોવા ને તો હું ધોઈ નાખીએ અને નહીં અમે એમ નહીં કહેતા કે તું એને મળ્યા એને સમજાય સમજાવવા પડી એ તો આપણે સમજાવવા પડી તમારી ઉંમર ની થાય પછી જોઈ એ સીધી રીતે સમજાય કે તારા મા બાપ ને તું રાખી હારું તો મને રાખવા દે મારા મા બાપ ને હારું એને એમ કહેવાનું તો પસ્તાન કે તારા ભાઈની વહુ આવશે ને તારા મા બાપ ને હેરાન કરશે હેરાન ને કરશે. તને કેવું થાય કે એવી રીતના એ મારે સમજાવતી તમારા ના મા બાપ જ કહેવાય લ્યા હા. તમે તમારે મા બાપ ની સેવા કરશો ને એ સૌથી મોટું તીરથ જ છે લ્યા અને એ ને આજની યુવા પેઢી તમે જેવું તમે કરશો ને એવું જ તમારો છોકરો તમારી જોડે કરશે એ તો દેખાડતું જ છે આ રીત કર્યું છે તમને ખબર છે હા તમારા અત્યારે જ ભોગવવું પડે આગેવાન ભૂલ થઈ ગઈ બસ હવે હું મારા કાકાને કદી હેરાન નહીં કરું બસ અને તમારે કોઈ દાડા ખોટું બોલ્યો હોય ને તો માફ કરજો હો બધાય અને બીજી વાત કહું તમને જીવનમાં એટલો ખર્ચ નહીં કરવાનો કે તમારે જેવું થઈ જાય અને એટલું ભેગું નહીં કરવાનું કે આવા છોકરા આળસુ ના થઈ જાય તાણે જ આપણે કમાન મજા થાય હેડો હવે ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હવિસરશો નહીં. આ મારી નાગેશ્વરી આ